સૌરાષ્ટ્રના પ્રવાસે ગયેલા આમ આદમી પાર્ટીના નેતા મહેશ ચવાણી અને ઈશુદાન ગઢવીના કાફલા પર કરાયેલા હુમલા મામલે સુરતમાં આપના કાર્યકરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સુરત સહિત હાલ રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા પગપેસારો કરાઈ રહ્યો છે, જેને લઈ સત્તા પક્ષ માટે તો માથાનો દુખાવો બની રહી છે આમ આદમી પાર્ટી। ત્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા મહેશ ચવાણી અને પત્રકારમાંથી નેતા બનેલા ઈશુદાન ગઢવી દ્વારા બુધવારે સૌરાષ્ટ્રની મુલાકાત લેવાઈ હતી। ત્યારે સૌરાષ્ટ્રના વિસાવદર તાલુકામાંથી મહેશ ચવાણી અને ઈશુદાન ગઢવીનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના પર હુમલો કરાયો હતો, જેમાં આપના 2 કાર્યકરોને ઈજાઓ પણ પહોંચી હતી અને કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા, જેને લઈ સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો અને સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સહિતનાઓએ કલેક્ટરાલયે પહોંચી આવેદનપત્ર આપી આમ આદમી પાર્ટીના નેતાઓનો કાફલા પર હુમલો કરનાર આરોપીઓને તાત્કાલિક પકડી તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી। મારું નામ તેજસ્વી કોશિયા છે। હું એક સોશિયલ એક્ટિવિસ્ટ છું અને આમ આદમી પાર્ટીમાં હું સક્રિય કાર્યકર્તા તરીકે છું। આજે શું રજૂઆત લઈને આવ્યા? અમે લોકો અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત લઈને આવ્યા છીએ। જે લેરિયામાં ગઈકાલે જે હુમલો કરવામાં આવ્યો છે ગોપાલ ઇટાલિયા સાહેબ, ઈશુદાન ગઢવી અને મહેશ ચવાણી, હવે અમે વિચારીએ છીએ કે જો આટલા મોટા કાર્યકર્તાઓ ઉપર પણ આવી રીતના હુમલો થાય તો સામાન્ય નાગરિકની શું સેફટી ગુજરાતમાં? તો કેજરીવાલ સાહેબે પણ ગઈકાલે કીધેલું, ટ્વીટ કરેલું કે સામાન્ય નાગરિકની આમાં કોઈ સિક્યુરિટી છે જ નહીં। તો એના માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે સામાન્ય નાગરિક જ્યારે FRI ફડાવવા જાય છે પોલીસ સ્ટેશને તો એને રોકવામાં કેમ આવે છે? કેમ કે પોલીસોની ફરજ છે કે તમે ઓન ધ ટાઈમ FRI લખી દો, અને આ માટે જો 18 કલાક જો આમ આદમી પાર્ટીઓને ત્યાં જઈને કાર્યકર્તાઓ, મોટા મોટા સમાજકર્તાઓને જો ત્યાં બેસવું પડે તો એ યોગ્ય નથી। તો અમારું કહેવાનું એમ છે કે પોલીસો પણ શેના ડરથી બીવે છે? તો કલેક્ટર સાહેબને એ જ અરજી કરવા આવીએ છીએ કે સામાન્ય નાગરિકોની જે કાંઈ બી મુશ્કેલીઓ છે તે ધ્યાનથી સાંભળે। આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલા આવેદનપત્રમાં એમ પણ જણાવ્યું હતું કે અસામાજિક તત્વો અને ગુંડા તત્વો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી ન કરાશે તો ના છૂટકે આમ આદમી પાર્ટીને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। અઝહર કુરેશી, G20 ન્યૂઝ।